નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજરોજ વિજાપુર તાલુકાના ખણુસા ગામની જેપી પટેલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વિજાપુર તાલુકાની જે જેપી પટેલ હાઈસ્કૂલ છે ત્યાં આજરોજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જે વિદ્યાર્થીઓ જે છે આવનાર સમયમાં બોર્ડની પરીક્ષા માટે વિદાય લઈ રહ્યા છે. અહીંયા ભણેલા વિદ્યાર્થીઓ છે તેમનું વિદાય સમારંભ યોજાય છે, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવી અને તેમનું આવનાર ભવિષ્ય ઉજળું બને અને આવનાર બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સથી સારી ટકાવારી ઉત્તીર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે ગત વર્ષ બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ સ્કૂલના વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે સારી ટકાવારી સાથે પાસ થયેલ વિદ્યાર્થીનીઓને પર જે કહી શકાય કે જે શાળાના જે દાતાશ્રીઓ છે તેમના તરફથી પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આપને વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમ વિજાપુર તાલુકાના ખણુસા ગામની આવેલી જેપી પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ શાળાના સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને હું આપ સર્વને શુભેચ્છા સૌથી આત્મવિશ્વાસમાં કેળવવાનું કહું છું. તમારો આત્મવિશ્વાસ છે કે દ્રઢ સંકલ્પ જેટલો ઊંચો હશે તેટલું જ તમારું પરિણામ સારું આવશે. મહેનત કરી સારા માર્ક્સ લાવી અમારી શાળાનું નામ રોશન કરીશું. અમારાથી ભૂલ કે ખરાબ વર્તન થયું હોય તો હું બધા વિદ્યાર્થીઓ વતીથી માફી માંગુ છું. બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા મોટા થયા, જ્યાં શાળા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો. ધોરણ 10ના વિદ્યાર્થીઓની આજની પરીક્ષા સાફલ્ય શુભેચ્છાના આ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પોપટભાઈ પટેલ. પોપટભાઈને યાદ કરીએ એટલે નાયણ દાદા અવશ્ય યાદ આવે. એ પણ આ સંસ્થા સાથે સતત જોડાયેલા જ રહ્યા. સંસ્થાના મંત્રી અને ગામના સરપંચ એવા મને નટુભાઈ સાહેબ, સંસ્થાના પૂર્વ પ્રમુખ રશ્મિકાંત કાકા, અહીં ઉપસ્થિત ગામના પૂર્વ સરપંચ અને અમારા સૌના વડીલ કે.એમ. પટેલ સાહેબ, આ સંસ્થાના પૂર્વ આચાર્ય શ્રી, સંસ્થાના પૂર્વ શિક્ષક રાજુભાઈ, સૌ સ્ટાફગણ અહીં ઉપસ્થિત છે એવા સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અને જેમના થકી આજનો કાર્યક્રમ નિર્માણ થયો છે એવા ધોરણ 10ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો. આમ તો સંસ્થામાં આજે મારો પણ છેલ્લો દિવસ છે. 29/2 આજે મારી પણ સ્વૈચ્છિક નિવૃત્તિની તારીખ છે, અને હું પણ તમારી સાથે અહીંથી આજે વિદાય લેવાનો છું. પરંતુ 2894 અને આજે લગભગ 29/2/24 એટલે 30 વર્ષ સુધી મેં પણ આ સંસ્થાના આ પ્રાંગણમાં હજારો વિદ્યાર્થીઓને ક્યાંક ના ક્યાંક માર્ગદર્શન પૂરું પાડ્યું છે, અને આજે મને પણ એટલી જ ખુશી છે. આ તબક્કે સર્વોદય યુવક મંડળ સંસ્થાનું જે મંડળ 1991 થી જ્યારથી અહીંયા આ સંસ્થામાં મારે જોડાવાનું થયું, અને આજ સુધી અહીંયા જે આપણા પદાધિકારીઓ આવતા ગયા, જે રીતે ગામના સૌ લોકોનો આ સંસ્થાને સહકાર મળ્યો છે, એ સૌનો પણ આજના દિવસે આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રોને એમના સંસ્મરણો કાયમ યાદ રહેતા જ હોય છે. અહીંયા ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વિદાય શબ્દ અમે ક્યારેય ઉપયોગ નથી કર્યો. વિદાય હોતી જ નથી. ક્યાંક એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની કારકિર્દી માટે, ઉચ્ચ અભ્યાસ માટે એ બાળકો જતા હોય છે. એ જ રીતે આજે પણ અહીંયા શ્રીમતી જેપી પટેલ હાઈસ્કૂલના ધોરણ 10માં
અભ્યાસ કરતા બાળકો એ પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે પરીક્ષા આપો ત્યારે પણ ખૂબ સ્વસ્થ મને અહીંયાથી તમે જે કંઈ ગ્રહણ કર્યું છે બધા જ વિષયોમાં ક્યાંક ના ક્યાંક કોઈક એક વિષય તમારો મુખ્ય વિષય છે, તમને ખૂબ ગમતો હશે, પણ બધા જ વિષયોને એકવાર પરીક્ષા સુધી ખૂબ સારી રીતે એનું સંસ્મરણ કરીને અહીંયા વર્ગમાં જે ભણ્યા છો એનું પુનરાવર્તન કરીને જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે સહેજ પણ ગભરાટ સિવાય ત્યાં પણ અહીંયા આગળ એવા શિક્ષકો જ તમારી પરીક્ષા લેવાના છે